રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક જ પરિવારમાં આભ ફાટ્યું હોય તેમ સવારે કાકા અને કાકીએ ઝેરી દવા પી લીધી અને આત્મહત્યા કરી અને સાંજે સ્મશાન યાત્રામાં નીકળી અને ભત્રીજાએ દોણી સાથે સ્મશાન યાત્રામાં સ્મશાન ગૃહ પહોંચી અને એ જ ભત્રીજાનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું। સવારે ધોરાજીના જમનાવડ રોડ પાસે રહેતા જીતુભાઈ રાવરાણી અને તેમની પત્ની મધુબેન જીતુભાઈ રાવરાણી બંને દંપતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી અને આ બંનેની મૃતકોની અંતિમ યાત્રા નીકળી હતી સાંજે અને તેમનો ભત્રીજો દીપકભાઈ કિરીટભાઈ રાવરાણી ઉંમર વર્ષ 41 જે દોણી લઈને કાકા અને કાકીની અંતિમ યાત્રામાં સ્મશાન ગૃહમાં પહોંચ્યા હતા। ભત્રીજાનું સ્મશાન ગૃહમાં જ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું। ધોરાજીમાં રાવરાણી પરિવારજનોના અને સમાજમાં જાણે આભ ફાટ્યું હોય તેવી હૃદય હચમચાવી દે તેવી ઘટના બની। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી।